हाँ तो आज આપણે ડે 21 માટે કંઈક નવો ટોપિક શીખવાના છીએ। આગળ ડે 20 માં શું ભણ્યા હતા યાદ હશે દરેકને। નીડ ટુ અથવા તો નીડ્સ ટુ એનો યુઝ કેવી રીતે કરાય એ ભણ્યા છીએ। હવે એ જ નીડ ટુ અથવા તો નીડ્સ ટુ છે, પણ જો વાક્ય નકારાત્મક હોય, નેગેટિવ હોય, તો એ નકાર વાક્ય માટે કેવી રીતે આપણે વાક્ય બોલીએ છીએ, કેવી રીતે વાક્ય બનાવીશું એને આપણે આજે શીખવાનું છે। પણ એની પહેલા આપણે જે 10 નાઉન છે, આ ડે આપણો વેજીટેબલ ડે ચાલી રહ્યો છે, જેમાં આપણે ડે 20 માં 10 નાઉન્સ આપણે શીખ્યા છીએ, વેજીટેબલ્સના નામ જોયા છે। આજે બીજા 10 વેજીટેબલના નામ આપણે જોઈશું પહેલા, એના પછી ડે 20 નું જે હોમવર્ક હતું એને આપણે જોઈશું, અને ત્યાર પછી ડે 21 માટે જે આપણે નીડ ટુ નું નકારાત્મક પાર્ટ છે, જેમાં સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સીસ આવતા હોય એને આપણે શીખીશું। તો શરૂઆત કરીએ ડે 21 વેજીટેબલ્સ, જેમાં જો ગુજરાતી તો ઉપર આની અંદર લખેલું છે, તમે જોઈ શકો છો। હું ઇંગ્લિશ વર્ડ જ વાંચું છું, તમને આવડે જ છે દરેકને અને સાંભળ્યા પણ હશે। કુકુમ્બર, રેડિશ, pumpkin, peas, beetroot, capsicum, લેડી ફિંગર। આગળ છે ને આપણે ડે 20 માં ઓનિયન આવ્યું હતું, ઓનિયન એટલે કે ડુંગળી, અને અહીંયા છે સ્પ્રિંગ ઓનિયન, લીલી ડુંગળી। કોર્ન, જિંજર, આજના આપણા આ 10 જે વેજીટેબલ્સનો પાર્ટ જે છે એને આપણે સમજ્યા છીએ। એના પછી હવે ડે 20 એનું જે હોમવર્ક હતું એને આપણે નીડ ટુ અથવા તો નીડ્સ ટુ થી બનાવવાનું હતું। તો જુઓ, મારે વહેલું ઉઠવાનું છે, આઈ નીડ ટુ ગેટ અપ અર્લી। અહીંયા ગેટ અપ અને વેકઅપ બે શબ્દ વપરાય છે, મીનિંગ આપણે સમજીએ છીએ। વેકઅપ અને ગેટઅપ નો શું ડિફરન્સ છે? વેકઅપ એટલે સવારે જે વહેલા જાગી જઈએ તો એ વેકઅપ છે, અને બેડમાંથી એટલે પથારીમાંથી ઊભા થઈ જઈએ અને કામે લાગી જઈએ, ધેટ્સ કોલ્ડ ગેટઅપ। તમારે દૂધ લાવવાનું છે, યુ નીડ ટુ બ્રિંગ મિલ્ક। તેમણે પુસ્તક વાંચવું જરૂરી છે, હી નીડ્સ ટુ, જો અહીંયા એસ આવશે, હી છે ને, હી નીડ્સ ટુ ઓપન ધ બુક। મારે ક્રિકેટ રમવાનું છે, આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ, આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ। મારે ભોજન બનાવવાનું છે, આઈ નીડ ટુ કુક ફૂડ, આઈ નીડ ટુ કુક ફૂડ। મારે શિક્ષકને મળવું છે, આઈ નીડ ટુ મીટ ધ ટીચર, આઈ નીડ ટુ મીટ ધ ટીચર। મારે નવી પેન ખરીદવાની છે, આઈ નીડ ટુ બાય અ ન્યૂ પેન। અહીંયા સેન્ટેન્સીસ બધા નીડ ટુ માટેના હતા, એટલા માટે નીડ ટુ વાપર્યું। બાકી અહીંયા મારે નવી પેન ખરીદવાની છે, માનો કે નોર્મલ સંદર્ભમાં હોય, જરૂરિયાત વાળું ન હોય તો શું આવશે? આઈ હેવ ટુ વાપરી શકીએ છીએ, તો એ રીતે તમે યુઝ કરી શકો છો। અહીંયા આપણે નીડ ટુ યુઝ કર્યું છે। મારે ટીવી બંધ કરવું છે, I need to switch off the TV. I need to switch off the TV. મારે બગીચામાં જવાનું છે, I need to go to the garden. I need to go to the garden. મારે ગીત સાંભળવાનું છે, I need to listen a song. I need to listen a song. તો અહીંયા આપણા લાસ્ટ જે સેશનમાં ડે 20 માં જે હોમવર્ક હતું એનું આપણે આ સોલ્યુશન જોયું।
હવે આજનો આપણો પાર્ટ છે નીડ ટુ ની અંદર, જેમાં નકારાત્મક વાક્ય માટે યુઝ કરીશું આપણે ડોન્ટ નીડ ટુ અથવા તો ડઝન્ટ નીડ ટુ. જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને નેગેટિવ બનાવવા માટે, નકાર બનાવવા માટે આપણે ડોન્ટ અથવા તો ડઝન્ટ વાપરીશું નીડ ટુ ની પહેલા. જેમ કે મારે આજે સ્કૂલ જવાની જરૂર નથી. મારે એટલે આઈ. સ્કૂલે જવાની જરૂર નથી, જવાની જરૂર નથી. ડોન્ટ નીડ ટુ. ડોન્ટ નીડ ટુ ગો. જવાની જરૂર નથી. મારે જવાની જરૂર છે તો આઈ નીડ ટુ ગો. મારે જવાની જરૂર નથી, આઈ ડોન્ટ નીડ ટુ ગો. અહીંયા નીડ ટુ જે છે એની અંદર નકાર વાક્ય માટે ડોન્ટ વાપરીશું. આઈ ડોન્ટ નીડ ટુ ગો ટુ સ્કૂલ. અને ટુડે, કારણ કે અહીંયા વર્ડ છે આજે, એટલે આજે માટે અહીંયા આવશે ટુડે. આઈ ડોન્ટ નીડ ટુ ગો ટુ સ્કૂલ ટુડે. મારે શાળાએ જવાની જરૂર નથી. હવે અહીંયા ડોન્ટ અને ડઝન્ટ ક્યારે વપરાય? તો જ્યારે પણ વાક્યમાં આઈ, વી, યુ, ધે આપેલું હોય તો વાપરીશું આપણે ડોન્ટ નીડ ટુ. અને હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ આપેલું છે તો વાપરીશું આપણે ડઝન્ટ નીડ ટુ. ડઝન્ટ નીડ ટુ. ડોન્ટ નીડ ટુ, ડઝન્ટ નીડ ટુ. તો જેવી રીતે આપણે નીડ ટુ અને નીડ્સ ટુ માં હતું એસ લાગતો હતો કે આઈ, વી, યુ, ધે હોય તો નીડ ટુ, અને હી, શી, ઇટ અથવા કોઈનું નામ આપ્યું હોય તો નીડ્સ ટુ. તો એ જ વસ્તુ અહીંયા નકાર માટે, જેની અંદર ડોન્ટ અને ડઝન્ટ આવશે. નેક્સ્ટ, તેણે વહેલા ઉઠવાની જરૂર નથી. તેણે એટલે કે હી આવી ગયું ને, એટલે અહીંયા ડઝન્ટ નીડ ટુ આવશે કે હી ડઝન્ટ નીડ ટુ ગેટ અપ અર્લી. હી ડઝન્ટ નીડ ટુ ગેટ અપ અર્લી અથવા તો હી ડઝન્ટ નીડ ટુ વેક અપ અર્લી. અમારે દોડવાની જરૂર નથી. વી ડોન્ટ નીડ ટુ રન. વી ડોન્ટ નીડ ટુ રન. તેણે ચા બનાવવાની જરૂર નથી. તેણે ચા બનાવવાની જરૂર નથી. તેણે એટલે કે હી અથવા તો શી વાપરીશું. શી ડઝન્ટ નીડ ટુ મેક ટી. શી ડઝન્ટ નીડ ટુ મેક ટી અથવા તો હી લઈએ તો હી ડઝન્ટ નીડ ટુ મેક ટી. મારે આજે કામ કરવાની જરૂર નથી. આજે એટલે કે ટુડે. કામ કરવાની જરૂર નથી તો ડોન્ટ નીડ ટુ વર્ક. પણ કોણે? મારે, એટલે અહીંયા આઈ આવશે. આઈ ડોન્ટ નીડ ટુ વર્ક ટુડે. આઈ ડોન્ટ નીડ ટુ વર્ક ટુડે. મારે કામ કરવાની જરૂર નથી. પણ આજે શબ્દો છે કે મારે આજે કામ કરવાની જરૂર નથી, એટલે કે આઈ ડોન્ટ નીડ ટુ વર્ક ટુડે. એટલે અહીંયા ટુડે વાપર્યું છે. તેણે બજારમાં જવાની જરૂર નથી. તેણે એટલે હી અથવા તો શી. હી ડઝન્ટ નીડ ટુ ગો. હી ડઝન્ટ નીડ ટુ ગો ટુ ધ માર્કેટ. અમારે પુસ્તક લાવવાની જરૂર નથી. અમારે પુસ્તક લાવવાની જરૂર નથી. પુસ્તક એટલે કે બુક. બુક. વી ડોન્ટ નીડ ટુ બ્રિંગ. વી ડોન્ટ નીડ ટુ બ્રિંગ ધ બુક. જો લાવવું અને ખરીદવું એમાં ફરક છે. હોય અને લઈ આવ્યા તો બ્રિંગ કહીએ. દુકાનમાંથી વેચાતું લઈ આવ્યા તો બાય કહેવાય. એટલે અહીંયા આપણે આ ધ્યાનમાં રાખવાનું, લાવવું એ કયા સંદર્ભમાં છે, એટલે બ્રિંગ આવશે કે બાય આવશે. વી ડોન્ટ નીડ ટુ બ્રિંગ ધ બુક. તેણે બારી બંધ કરવાની જરૂર નથી. તેણે બારી બંધ કરવાની જરૂર નથી. અહીંયા તેણે એટલે હી અથવા તો શી આવશે. અહીંયા આપણે શી વાપર્યું છે કે શી ડઝન્ટ નીડ ટુ ક્લોઝ ધ વિન્ડો. શી ડઝન્ટ નીડ ટુ ક્લોઝ ધ વિન્ડો. એના પછી મારે પાણી ભરવાની જરૂર નથી.
મારે પાણી ભરવાની જરૂર નથી. આઈ ડોન્ટ નીડ ટુ ફિલ વોટર. આઈ ડોન્ટ નીડ ટુ ફિલ વોટર. તેણે હોમવર્ક કરવાની જરૂર નથી. તેણે હોમવર્ક કરવાની જરૂર નથી. He doesn't need to do homework. He doesn't need to do homework. તેણે હોમવર્ક કરવાની જરૂર નથી. જો ડે 20 માં જે આપણે નીડ ટુ ને નીડ્સ ટુ સમજ્યા હતા, એ બધા જ વાક્યોનું નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ, નકાર વાક્ય બનાવીએ છીએ. તો ડોન્ટ નીડ ટુ અથવા તો ડઝન્ટ નીડ ટુ વપરાય છે, એને આપણે અત્યારે સમજ્યા છીએ. હવે આની પ્રેક્ટિસ માટે બીજા આપણા 10 વાક્યો તમારા માટે અવેલેબલ છે. તો મારે આજે રસોઈ બનાવવાની જરૂર નથી, તેણે હવે દવા લેવાની જરૂર નથી. તો આ બધા સેન્ટેન્સ જે છે એ તમારે બનાવવાના છે. ડોન્ટ નીડ ટુ, ડોન્ટ નીડ ટુ, અથવા તો ડઝન્ટ નીડ ટુ. આ બધા જ વાક્યો તમારે ડોન્ટ નીડ ટુ અથવા તો ડઝન્ટ નીડ ટુ નો યુઝ કરીને બનાવવાના છે. બધા જ વાક્યો નકાર વાક્યો છે 10 એ 10. તો આ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળીશું ડે 22 માં, એની અંદર આનું હું સોલ્યુશન બોલીશ. તમારે ચેક કરવાનું રહેશે અને ભૂલ હોય તો એ સમયે સુધારી લેવાનું. તો ફરીથી આપણે મળીશું નેક્સ્ટ સેશનમાં ડે 22 માં. થેન્ક યુ.